વિદ્યાર્થી મિત્રો, તમારી સામે રકમ છે. દર દાખલાની જેમ આમાં પણ રકમ ઉપરથી આપણે ધારશું, ધાર્યા પછી એની ઉપર સમીકરણ બનાવશું અને સમીકરણ ઉકેલી અને જે પૂછ્યું છે એનો જવાબ મેળવશું. બરોબર. સૌથી પહેલાં એક્સ એટલે શું ધારવું, તો એ જે પૂછવું હોય એની ઉપરથી ખબર પડે. અહીંયા આપણને શું પૂછેલું છે? સંખ્યા શોધો. એટલે એ સંખ્યા એટલે આપણે એક્સ ધારશું. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણવામાં આવે તો 1/8 મળે છે. બરોબર. તો તે સંખ્યા શોધો. તો અહીંયા આપણે લખશું, ધારો કે માગેલી સંખ્યા બરાબર એક્સ. બરોબર. જે સંખ્યાની વાત થાય છે એ આપણે ધારી એક્સ. હવે એ સંખ્યામાંથી શું કરવાનું છે? તો કે 1/2 બાદ કરીને, એટલે સંખ્યામાંથી 1/2 બાદ કરતા એક્સ બાદ કર્યા 1/2 મળતા પરિણામને, એટલે આ આખું છે એ મળેલું પરિણામ કહેવાય. એ મળેલા પરિણામને 1/2 વડે ગુણવાના છે. એટલે આખા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે, આને આની વડે ગુણીએ તો જવાબ શું મળે છે? અહીંયા મળે એટલે એનો મતલબ જવાબની વાત છે કે સંખ્યામાંથી 1/2 બાદ કરી આખા પરિણામને 1/2 વડે ગુણીએ તો શું મળે છે? 1/8. તો એ જે મળે છે એ બરાબરની નિશાનીની ઓલી બાજુ લખાય. બરોબર. આ સાદું રૂપ દીધું તો જવાબ સ્વરૂપે શું મળ્યું? 1/8. એટલે એ જે મળે એવું કીધું હોય રકમમાં કે 1/8 મળે તો એના બરાબરની ઓલી બાજુ એ લખવાના. આ આખું સમીકરણ બની ગયું. હવે આને ઉકેલવાનું. તો ઉકેલવા માટે કાઉન્સની બહાર જે સંખ્યા હોય એને અંદર ગુણવાની. એક છે એ એક્સ સાથે ગુણાય એટલે એક્સ, અને છેદના 2 છેદ સાથે ગુણાય એટલે 2. આ 1/2 ને એક્સ સાથે ગુણ્યો એટલે x/2 થઈ ગયા. હવે આ 1/2 ને 1/2 સાથે ગુણવાના. ઉપરનો ગુણાકાર ઉપરની સંખ્યા હારે અને નીચેની સંખ્યાનો ગુણાકાર નીચેની સંખ્યા હારે. વચ્ચે જે છે એ નિશાની બરાબર 1/8. બરોબર. હવે જવાબ આપણે એક્સ નો લાવવાનો છે એટલે અહીંયા જે માઇનસ છે એ બરાબરની ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય. માઇનસ સંખ્યા ઓલી બાજુ ગઈ એટલે પ્લસ. અહીંયા x/2 એમનેમ. હવે આનો સરવાળો કરવા માટે છેદ સરખા હોવા જરૂરી છે. અહીંયા 8 અને અહીંયા 4. છેદના આંકડા સરખા કરવા હોય તો આ 4 છે એને 2 વડે ગુણી દઈએ એટલે સરખા થઈ જાય. એટલે અહીંયા 8 અને અહીંયા 4 દુ 8 એટલે કે બંનેના છેદમાં 8 આવી ગયા. ઉપર 1 વત્તા 1 ગુણ્યા 2 એટલે 2. એટલે અહીંયા x/2 બરાબર 1 વત્તા 2 એટલે કે 3/8. અને આ છેદના 2 છે એ બરાબરની ઓલી બાજુ અંશમાં જાય એટલે x બરાબર 3 ગુણ્યા 2/8. આ 2 અને 8 આના છેદ ઉડી જાય એટલે 3/4. x બરાબર જવાબ આવશે 3/4. બરોબર. તો જે માગેલી સંખ્યા હતી, જે સંખ્યા વિશે વાત કરતા હતા, એનો જવાબ કેટલો મળ્યો? 3/4. બરોબર. તો આ રીતે દાખલો થશે. જેવી રીતે કીધું એ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું. સંખ્યા શોધો એવું કીધું છે તો સંખ્યા એટલે એક્સ. પછી હું કીધું સંખ્યામાંથી 1/2 બાદ કરો, તો સંખ્યામાંથી 1/2 બાદ કર્યા અને આ જે આખું પરિણામ મળ્યું એ પરિણામને 1/2 વડે ગુણતા તો આખાના કાઉન્સની બહાર 1/2. તો કેટલા મળે છે જવાબમાં? 1/8. તો આ સમીકરણ કાઉન્સની બહારની સંખ્યા છે અંદર 2 સાથે ગુણાય, 2 સાથે ગુણી અને સાદું રૂપ દીધું તો x નો જવાબ 3/4. અહીંયા છેલ્લે વિધાનમાં લખવાનું કે માગેલી સંખ્યા 3/4 છે. પછીનો દાખલો જોઈએ. રકમમાં આપણને આપ્યું છે એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે. બરોબર. દરેક દાખલાની અંદર જે વિધાનો આપ્યા હોય ને એમાં એક વિધાન તમને એક્સ એટલે શું ધારવું એમાં મદદ કરશે ને બીજા વિધાન ઉપરથી સમીકરણ બનશે. આવો લંબચોરસ સ્વિમિંગ પુલ છે જેની પરિમિતિ, હવે પરિમિતિ એટલે શું થાય તમને ખબર હોવી જોઈએ. પરિમિતિ એટલે થાય કે આ જે ફરતી કિનારી છે ને એની લંબાઈનો સરવાળો. અહીંથી તમે હાલવાનું શરૂ કરો, આમ આખો એક રાઉન્ડ પૂરો કરીને અહીંયા વળી પાછા આવો ને કેટલું અંતર થાય એ અંતર એટલે પરિમિતિ. એ થાય છે 154 મીટર. જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય
તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો. બરોબર. જેમ દર વખતે દાખલાની શરૂઆત કરીએ છીએ, શું શોધવાનું કીધું છે? તો કે લંબાઈ અને પહોળાઈ. બરોબર. જે શોધવાનું કીધું હોય ને એની ઉપરથી આપણને ખબર પડશે કે એક્સ શું ધારવું. લંબાઈ અને પહોળાઈ શોધવાની કીધી છે તો કાં તો લંબાઈ એટલે એક્સ ધારવાનું થાય, કાં તો પહોળાઈ એટલે એક્સ ધારવાનું થાય. ગયા દાખલામાં ઓલી સંખ્યા પૂછી હતી, એક જ પૂછ્યું હતું, એટલે એક જે પૂછ્યું હતું એને એક્સ ધારી લીધું. આમાં બે વસ્તુના જવાબ દેવાના છે, લંબાઈ અને પહોળાઈ. હવે એ બેમાંથી કોને એક્સ ધારવું એ સમજવાનું રહે. તો એની માટે આ વિધાન વાંચવાનું. લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે. હવે જો તમને પહોળાઈ એટલે હું એ ખબર હશે ને તો એના તમે બમણા કરી શકશો અને તો એમાં 2 ઉમેરી શકશો. મતલબ કે પહોળાઈ છે એ પહેલા ખબર હોવી જોઈશે. કેમ કે જો પહોળાઈ ખબર હોય ને તો પહોળાઈનું તમે બમણું કરીને એમાં 2 વધારી દો ને એટલે કોનો જવાબ મળી જાય? લંબાઈનો. લંબાઈનો જવાબ તમને પહોળાઈ ઉપરથી મળશે. એક વખત પહોળાઈ મળી ગઈ એટલે લંબાઈ ઓટોમેટિક મળી જાય. કઈ રીતના? પહોળાઈનો જવાબ હોય એનું ડબલ કરીને 2 ઉમેરો એટલે શું થઈ જાય? લંબાઈ થઈ જાય. મતલબ કે પહેલી પહોળાઈ ખબર હોવી જરૂરી છે. એટલા માટે સૌથી પહેલા હું પહોળાઈ ધારીશ. ધારો કે લંબચોરસની પહોળાઈ બરાબર એક્સ. કેમ કે જો પહોળાઈનો જવાબ આપણને ખબર હોય એક્સ તો એના બમણા કરીએ અને 2 વધારીએ તો એ શું થઈ ગયું? લંબાઈ થઈ ગઈ. એટલે લંબાઈ માટે હું એમ જ કરીશ. જે પહોળાઈનો જવાબ છે ને કેટલો છે? એક્સ. એનું હું કરી નાખીશ? બમણું. રકમમાં કીધું જ છે, જો પહોળાઈ હોય એનું બમણું કરો અને 2 વધારો, 2નો વધારો કરવાનો. એટલે પહોળાઈનું બમણું કર્યું, વધારો મતલબ કે ઉમેર્યા. કેટલા? 2 વધારવાના છે એટલે 2 વધાર્યા. તો આવું કરીએ, બમણા કરીને 2 વધારીએ તો મળે શું? તો કે લંબાઈ. એટલે લંબાઈ તો કે 2x + 2 આ લંબાઈ થઈ ગઈ. બરોબર. એટલે પહોળાઈ એક્સ ધારી, એનું બમણું કરીને 2 વધાર્યા એટલે એક્સનું બમણું એટલે 2x અને એમાં 2 વધાર્યા એટલે +2 એટલે કે 2x + 2 એ લંબાઈ થઈ. અને હવે પરિમિતિ 154 છે એની ઉપરથી સમીકરણ બનશે. બરોબર. લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ એટલે પરિમિતિ થાય. મતલબ કે લંબાઈ અને પહોળાઈ આખું કેટલી વખત આવશે? 2 વખત. એને પરિમિતિ કહેવાય. બરોબર. લંબચોરસની પરિમિતિ બરાબર 154. હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ 2 કૌંસમાં. લંબાઈની કિંમત કેટલી છે? લંબાઈ કેટલી છે? 2x + 2. એટલે લંબાઈની બદલે 2x + 2 વત્તા પહોળાઈની કિંમત કેટલી છે? પહોળાઈની કિંમત છે x. અહીંયા પહોળાઈની બદલે x બરાબર 154. 2 કૌંસમાં આનો સરવાળો થઈ જાય 2x + x એટલે ટોટલ 3 વખત x અને આ વત્તા 2 એમને. પછી કૌંસની બહાર આંકડો હોય એને આપણે અંદર ગુણી દેવાનો. 2 × 3 અને 2 × 2 એટલે 6x + 4 બરાબર 154. હવે આ 3 પદ છે એમાંથી ગણતરી કોની થઈ કે તો કે આ બેયની. એ બેયની ગણતરી કરવા માટે આ 4 ઓલી બાજુ હોવા જોઈએ તો એને ઈ સાઈડ મોકલી દઈએ. 154 - 4 અહીંયા વધશે 6x. 6x બરાબર 154 માંથી 4 ગયા એટલે 150 અને x બરાબર અહીંયાથી છગડો છેદમાં વયો જાય એટલે 150/6 બંનેનો ભાગાકાર કરવાનો એટલે જવાબ મળે આપણને 25 × 150 એટલે 25. આ x નો જવાબ 25 આવ્યો. x એટલે કોણ હતું? પહોળાઈ. મતલબ કે અહીંયા આપણને પહોળાઈ મળી ગઈ. પહોળાઈ એટલે x અને x એટલે આપણને મળ્યા છે 25. હવે વાત રહી લંબાઈની. તો લંબાઈ કઈ રીતના મળશે? તો કે 2x + 2 કરીને 2 x નો જવાબ કેટલો આવ્યો? 25 એટલે x ની બદલે લખી દેવાના 25. પેલા ગુણાકાર થાય 25 દુ 50 અને 50 + 2 એટલે 52 મીટર. તો લંબાઈનો જવાબ આપણને મળે છે 52 મીટર અને પહોળાઈનો જવાબ 25 મીટર. બરોબર. તો આ લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. બરોબર. તો જેમ આમાં કીધું એ પ્રમાણે કે લંબાઈ અને પહોળાઈ એમાંથી કોને પહેલા x ધારવું
અને કોની કિંમત હોય તો કઈ કિંમત મળી જાય, પહોળાઈની કિંમત હોય તો લંબાઈ મળે. એટલે પહેલાં પહોળાઈ મળવી જરૂરી છે, એટલે પહોળાઈને પહેલાં x ધારી અને એની ઉપરથી લંબાઈ ગોતી. કઈ રીતના? બમણા કરીને 2 વધારી. પછી પરિમિતિ 154, એની ઉપરથી સમીકરણ બનાવ્યું એટલે લંબાઈ પહોળાઈના જવાબ. પછીના દાખલામાં આપણને અહીંયા કીધું છે કે જો 3 ક્રમિક પૂર્ણાંકો, બરોબર, એટલે કેટલી સંખ્યા છે? 3 સંખ્યા છે. એ ત્રણેય સંખ્યાનો સરવાળો કરીએ તો 51 મળે. તો તે સંખ્યાઓ શોધો. સંખ્યાઓ બહુવચન એટલા માટે કારણ કે 3 સંખ્યા ગોતવાની છે. 3 સંખ્યા ગોતવાની છે તો હું પહેલી સંખ્યા ધારું. ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x, તો બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા બરાબર શું લેવું? બરોબર, તો એ અહીંયા આપણને એક શબ્દ આપ્યો છે, એની ઉપરથી મળશે ક્રમિક. ક્રમિકનો મતલબ શું થાય? ક્રમમાં આવતી હોય એવી. જેમ કે હું પહેલી સંખ્યા એમ કહું કે 11 છે, તો ક્રમમાં આવે એની પછીની પૂર્ણ, બરોબર, પૂર્ણાંક સંખ્યા 11, એની પછી આવે 12 ને 12 પછી આવે 13. તો આને ક્રમિક સંખ્યાઓ કહેવાય. બરોબર, ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ આને કહેવાય. જો હું પહેલી સંખ્યા એમ કહું કે 25 છે, તો બીજી સંખ્યા 26 અને ત્રીજી 27, આને કહેવાય ક્રમિક પૂર્ણાંકો. બરોબર, પહેલી સંખ્યા કરતાં એની પછીની સંખ્યા કેટલી વધારે છે? તો કે 11 અને 12, એટલે કે 1 જેટલી વધારે છે. અને પહેલી સંખ્યા કરતાં ત્રીજી સંખ્યા 2 જેટલી વધારે છે. બરોબર, એની પછીની ક્રમિક સંખ્યાઓ જોતી હોય એટલે તમારે એક એક ઉમેરતો જવો પડશે, એક એક પ્લસ કરતો જવો પડશે. તો જો પહેલી સંખ્યા x હોય તો એની તરત પછીની ક્રમિક સંખ્યા જોતી હોય તો કેટલા ઉમેરવાના? x માં 1 ઉમેરવાનો. આની પછીની જોતી હોય તો આ જે છે એમાં ને એમાં હજી 1 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય? x+2. તો આ પહેલી, બીજી અને ત્રીજી ક્રમિક સંખ્યાઓ છે એ હંમેશા આ રીતે ધારવી પડે. બરોબર, પહેલી સંખ્યા એમાં 1 ઉમેરીએ એટલે એની પછીની, એમાં 1 ઉમેરીએ એટલે એની પછીની. આવી રીતે શું કામ આવી? કારણ કે ક્રમિક કીધું છે ને. ક્રમિકમાં જો આવો ગુણધર્મ છે, પહેલી સંખ્યા કરતાં એની પછીની છે 1 વધારે, એની પછીની એના કરતાં 1 વધારે, એક એક વધતા જાય એટલે ક્રમિક સંખ્યાઓ મળે. બરોબર, ટૂંકમાં એકડાની અંદર ક્રમમાં આવતી હોય એવી ક્રમિક સંખ્યાઓ. હવે ઈ ક્રમિક સંખ્યાનું શું કરવાનું છે? તો કે સરવાળો. અને જવાબ કેટલો આવે છે? 51. તો સરવાળો 51, એની ઉપરથી સમીકરણ બનશે પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા વત્તા ત્રીજી સંખ્યા બરાબર 51. બરોબર, હવે આ ઉકેલતા તમને આવડે. અહીંયા x કેટલી વખત છે? 3 વખત છે, એટલે 3x પ્લસ 1 વત્તા 2, એટલે કે 2 ને 1 3 બરાબર 51. વત્તા 3 બરાબરની ઓલી બાજુ જશે, કેમ કે આનો તો સરવાળો થશે નહીં, કેમ કે એક x વાળું છે, એક x વગરનું છે, એટલે આ 3 ને ઓલી બાજુ મોકલીએ તો માઇનસ થઈ જાય. અહીંયા આવશે 3x. 51 માંથી 3 બાદ કરીએ એટલે કેટલા મળે? x છે અહીંયાથી છેદમાં જતો રહે, 48/3, 16 તેરી 48, એટલે x નો જવાબ મળે છે 16. x એટલે શું હતું? પ્રથમ સંખ્યા. તો પ્રથમ સંખ્યા બરાબર 16, બીજી સંખ્યા બરાબર, હવે ક્રમિક કીધી છે, પહેલી સંખ્યા 16 હોય તો બીજી સ્વાભાવિક કેટલી હોય? x એટલે 16 છે, તો 16 વત્તા 1 એટલે કેટલા થાય? 17. અને ત્રીજી સંખ્યા કેટલી હોય? 18. બરોબર, કેમ કે ક્રમિક હતી, ક્રમમાં હોય એવી, એકડાની અંદર લાઈનમાં આવે એવી. બરોબર, તો આ પ્રકારના દાખલાઓ છે. ફરીથી કોયડા ઉકેલના દાખલા છે વ્યવસ્થિત સમજવા. x એટલે શું ધારવું, સમીકરણ કઈ રીતે બનાવવું, કઈ રીતે ઉકેલવું, બરોબર, ખૂબ જ અગત્યના છે. આગળના ધોરણોમાં પણ આવા સમીકરણ બનાવવાના ને એવા દાખલાઓ આવવાના છે, એટલે ખાસ ધ્યાન આપી અને સમજવું ને પછી હોમવર્ક કરવું.